टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશના કરોડો શ્રમિકો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર લેબર કાયદાઓમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. સરકારે નવા લેબર કોડ્સના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. સરકારે એ મામલે જનતાના સૂચનો પણ માંગ્યા છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો 1 એપ્રિલથી સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ થઈ જશે, જે શ્રમિકોના જીવન અને કામકાજની પદ્ધતિમાં એક મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યા છે. લોકોએ 45 દિવસમાં પોતાના સૂચનો કે વાંધા રજૂ કરવા માટે કાર્યવાહી કરવી પડશે. 5 વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે શ્રમ કાયદામાં મોટા પરિવર્તનનો સમય આવી ગયો છે. સરકાર 28 જેટલા જૂના કાયદાઓને હટાવીને એક નવું અને આધુનિક શ્રમ માળખું અમલમાં મૂકવા જઈ રહી છે. આ નવા ફેરફારોમાં પગાર, સામાજિક સુરક્ષા અને કામના સ્થળે સલામતી જેવા મહત્ત્વના પાસાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારે ચોખવટ કરી છે કે જ્યાં સુધી નવા નિયમો લાગુ ન થાય ત્યાં સુધી જૂના નિયમો જ લાગુમાં રહેશે. જોકે શરત માત્ર એટલી જ છે કે એ નવા લેબર કોડને અનુરૂપ હોય. વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધો સંહિતા અને સામાજિક સુરક્ષા સંહિતા અને વ્યવસાયના સ્થળે સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિ સંહિતા એમ કુલ 4 લેબર કોડ છે. નિયમો વિના કાયદાનો અમલ શક્ય નથી. આ કારણે જ હવે ડ્રાફ્ટ રૂલ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોને લાગુ કરવા માટે કેન્દ્રની સાથે રાજ્યોએ પણ પોતાના સ્તરે નિયમો નોટિફાઈ કરવા પડશે. એટલે કે નિયમોને અધિકૃત રીતે જાહેર કરવા પડશે. હવે એ પણ જાણવું જરૂરી થઈ પડે કે આખરે આ નવા લેબર કોડમાં શું શું છે. હવે કંપનીઓએ કર્મચારીઓને ફરજિયાતપણે એપોઇન્ટમેન્ટ લેટર આપવો પડશે. 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કરવું પડશે. સમાન કામ માટે સમાન વેતનની પણ જોગવાઈ છે. મહિલાઓને અલગ અલગ શિફ્ટમાં કામ કરવાની પૂરી તક આપવી પડશે. હવે વધુને વધુ શ્રમિકોને ESIનો લાભ મળશે. ESI એક આરોગ્ય યોજના છે જેમાં આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવે છે. હવે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કર્મચારીઓ તેમજ પ્લેટફોર્મ વર્કર્સને પણ આ યોજનાનો લાભ મળશે. આ પહેલાં જે સેક્ટર્સ બાકાત હતા, હવે એ સેક્ટર્સના શ્રમિકોને પણ આ યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. હવે આ 4 લેબર કોડમાં વેતનની વ્યાખ્યા સમજવી પણ જરૂરી છે. આખરે વેતન માટે જ બધા કામ કરી રહ્યા હોય છે. આ લેબર કોડ મુજબ વેતનની વ્યાખ્યામાં સેલરી અને ભથ્થાઓ સામેલ છે. એમાં બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું અને રિટેઇનિંગ ભથ્થું પણ સામેલ છે. જો કર્મચારીના હાથમાં આવતી તમામ રકમમાંથી ભથ્થાઓની રકમ 50% કરતાં વધી જાય તો વધારાની રકમ પાછી વેતનમાં ઉમેરવાની રહેશે. આખી વાત અમે એક ઉદાહરણથી તમને સમજાવીશું. માની લો કે તમારો કુલ માસિક પગાર 1 લાખ રૂપિયા છે, જેમાંથી ઓછામાં ઓછા 50,000 તો બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થું અને રિટેનિંગ એલાઉન્સ હોવા જ જોઈએ. બાકીના ભથ્થા 50,000 જ હોવા જોઈએ. હવે જો બાકીના ભથ્થા 60,000 કરવામાં આવે તો કંપનીએ વધારાના 10,000 વેતનમાં ઉમેરવા પડશે. એટલું જ નહીં, પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન્સ, વેરિયેબલ પાર્ટને વેતનનો ભાગ ન ગણી શકાય. હવે શ્રમિકોની વાત કરીએ તો લઘુત્તમ મજૂરી દૈનિક આધારે કરવામાં આવશે. એ પછી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પ્રતિ કલાક અને મંથલી વેતનમાં બદલવામાં આવશે. આ મંજૂરીની રકમ નક્કી કરતી વખતે સામાન્ય પરિવારની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે, જેમ કે ભાડું, લાઇટ બિલ, મેડિકલ ખર્ચ અને બીજા પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવશે. નવા લેબર કોડમાં મોટાભાગના સેક્ટર્સમાં કામકાજના કલાકો દિવસના 8થી 12 રાખવામાં આવ્યા છે. જોકે દર અઠવાડિયે 48 કલાક હોવા જોઈએ. નાઇટ શિફ્ટ માટે વેતનની ગણતરી અલગ રીતે કરવામાં આવશે. આ જોગવાઈ મેન્યુફેક્ચરિંગ, IT સર્વિસ અને લોજિસ્ટિક સેક્ટર્સ માટે ખાસ છે, જ્યાં 24 કલાક કામ ચાલતું રહેતું હોય છે. હવે કંપનીઓ આડેધડ કર્મચારીઓનું વેતન ઘટાડી નહીં શકે. તેમણે આખી પ્રોસેસનું પાલન કરવું પડશે. એ કર્મચારીને પહેલાંથી જાણ કરવી પડશે. એટલું જ નહીં, એ કર્મચારીને પોતાની વાત રજૂ કરવાની તક પણ આપવી પડશે. ડિલિવરી વર્કર્સને આ નવા કાયદાથી મોટો લાભ થઈ ગયો છે. તેમને PF, વીમા અને પેન્શન જેવા લાભ મળવા જઈ રહ્યા છે. નવા કાયદાઓમાં ગ્રેજ્યુટી વિશેનો નિયમ
જાણવા માટે બધા જ લોકો આતુર છે. આ નવા કાયદા મુજબ કાયમી કર્મચારીઓએ ગ્રેજ્યુએટીનો લાભ લેવા માટે 5 વર્ષ સળંગ કામ કરવું જરૂરી છે. જોકે કોન્ટ્રાક્ટ વર્કર્સની 1 વર્ષની સર્વિસ પર ગ્રેજ્યુએટીનો લાભ મળશે. બીજો નિયમ એ છે કે ગ્રેજ્યુએટીની ગણતરી છેલ્લા વેતનના આધારે કરવામાં આવશે. એમાં મેન્યુઅલ પરફોર્મન્સ બેઝ વેતન, સ્ટોક વિકલ્પ અને ફૂડ વાઉચર વગેરેને સામેલ નહીં કરી શકાય. હવે મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે. એટલું જ નહીં, તેઓ માઇનિંગ, હેવી મશીનરી અને જોખમી સાઇટ્સ પર પણ કામ કરી શકશે. જોકે એના માટે તેમની મંજૂરી હોવી જરૂરી છે. એટલું જ નહીં, તેમની સુરક્ષા માટે પૂરેપૂરા પગલાં લેવા જોઈએ. ફરિયાદોનો ઉકેલ લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવી પણ ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકાર ભારતના શ્રમવીરોના હાથને મજબૂત કરવા માટે જ 4 નવા લેબર કોડ લાવી છે. સરકાર જાણે છે કે શ્રમિકોના હાથને મજબૂત કરીને જ ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવી શકાય.